અને મને મણિકાની તકલીફ હતી, આ પગ આખો રહી ગયેલો હતો, હું હાલી નથી શકતી, નથી રસોઈ બનાવી શકતી, કંઈ નથી કરી શકતી, ના તો માર્કેટ પણ નથી જઈ શકતી. તો ત્યાં મને ઓપરેશનનું કહેલું, મેં ઘણી દવા લીધી, મને ઓપરેશનનું કહ્યું હતું કે ઓપરેશન જ આવશે, તમારે ગાદી ખસી ગયેલી છે. પણ અહીં આવી અને તમે મને કહ્યું કે ના હું તમને રેડી કરી દઈશ, તો રેડી આ 7મો ધક્કો મારો છે. રેડી મને હાવ એટલે આવું કમ્પ્લીટ થઈ ગયું 100%. No sir. छोड़ो छोड़ो no sir. छोड़ो no sir. छोड़ो no sir. छोड़ो. How loose? Okay. Okay. સમજો એટલું બધું ટાઈટ ન રાખો, શરીર લૂઝ. શરીર હાવ લૂઝ નહીં ગયું. લૂઝ. ઓકે. વાયોમાં હા બહુ આવ્યો. મિત્રો આપણી સાથે અત્યારે ચંદા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું સુરતથી આવું છું અને મને મણિકાની તકલીફ હતી, આ પગ આખો રહી ગયેલો હતો, હું હાલી નથી શકતી, નથી રસોઈ બનાવી શકતી, કંઈ નથી કરી શકતી, ના તો માર્કેટ પણ નથી જઈ શકતી. તો ત્યાં મને ઓપરેશનનું કહેલું, મેં ઘણી દવા લીધી, મને ઓપરેશનનું કહ્યું હતું કે ઓપરેશન જ આવશે, તમારે ગાદી ખસી ગયેલી છે. પણ અહીં આવી અને તમે મને કહ્યું કે ના હું તમને રેડી કરી દઈશ, તો રેડી આ 7મો ધક્કો મારો છે. રેડી મને હાવ એટલે આવું કમ્પ્લીટ થઈ ગયું 100%. કઈ એટલે કઈ તકલીફ નથી. અત્યારે હું સીવણ ક્લાસ ચલાવું છું, 10 લેડીઝને હું અત્યારે શીખવાડું છું. પણ અત્યારે મને હાવ કમ્પ્લીટ છે, ઘરકામ કરી શકું છું, રસોઈ બનાવી શકું છું, ક્લાસ લેવું છું. દવા વગર. હા ખરેખર ભગવાન છો તમે. હકીકત હું એ જ કહું છું, કોઈ પણ બધા વ્યક્તિને એ કહું છું કે એકવાર તમે સાહેબની મુલાકાત લ્યો. પણ નહીં પરફેક્ટ મને આમ હાલતી કરી દીધી છે, હું દોડું છું અત્યારે, હું આમ આચડી ઊભી જ નથી રહી શકતી. એક 2 ડગલા અહીંયાથી કિચનમાં આપણે જવું હોય ને તો હું નથી જઈ શકતી, એટલી તકલીફ મને હતી પગની. પણ રિયલી સાહેબ થેન્ક યુ સો મચ. જેટલો તમારો આભાર માનીશ એટલો ઓછો છે, પણ શબ્દ નથી મારી પાસેના. ભગવાનની કૃપા ને તમે મટી ગયા. હા મને બહુ જ સારું છે ને સાવ સારું થઈ ગયું છે. ભગવાનની કૃપાથી મટી ગયું. અમે માત્ર નિમિત્ત કૃપા અત્યારે તમારી છે મારે તો. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? હા મૂકો, વાંધો નહીં. બધાને હું એક જ પ્રાર્થના કરીશ કે અહીંયા આવો, એકવાર તમે સાહેબની મુલાકાત લ્યો ત્યારે તમને થાય કે નહીં અહીંયા આવું જ. ખોટા ટીકડા લઈએ છીએ, ઓપરેશન કરાવી નાખીએ પછી આપણે કેટલી તકલીફ પડે ખબર છે આપણને, કે ઓપરેશન પછી આપણું શરીર કેવું થઈ જાય છે. એટલે અવશ્ય બધા અહીંયા આવો. મને સાવ સારું થઈ ગયું છે એટલે હું કહું છું, દિલથી કહું છું બધાને કે બધા આવો. થેન્ક યુ.